ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં કુલ 7 વોર્ડ આવેલા છે. તેમજ ભાજપની 4 બેઠક બિનહરીફ આવી છે, તો ભાજપ 24 ઉમેદવારો સાથે ચૂંટણીના મેદાનમાં છે, જ્યારે કોંગ્રેસમાં માત્ર 18 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો છે, જેમાંથી વોર્ડ નંબર 3ના ઉમેદવાર વિધિવત ભાજપમાં જોડાતા હવે માત્ર એક જ ઉમેદવાર આપનો છે. કોડીનાર નગરપાલિકા વર્ષોથી પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને પૂર્વ પાલિકા પ્રમુખ શિવા સોલંકીનો દબદબો છે, જે હજુ પણ યથાવત છે. જ્યારે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે કોડીનારની જનતા ફરી ભાજપનો સાથ આપશે કે કોંગ્રેસ તરફી વળશે તે સમય જ બતાવશે. મારું નામ છે શિવાભાઈ સોલંકી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હતો અને અમારે જે ભાજપ પાર્ટી તરફથી 7 વોર્ડ છે, 7 વોર્ડમાં 28 મેમ્બર છે ને કોંગ્રેસના 7 વોર્ડમાંથી 18 જ મેમ્બર એ લોકોએ ઉભા રાખી શક્યા છે ને 2 આપના છે ને એમાં જે 18માં છે એમાં એક જ પરિવારના જે 7 લોકો જે ઉભા છે કે એક એના વાઈફ, એના મમ્મી, એના બેન અને પોતે, એમ કરીને 2 વોર્ડમાં થઈને 7 જણા છે. એકમાં એક ભાઈ છે એ 2 વોર્ડમાં આવ્યા, એટલે એ લોકોને પૂરેપૂરા ઉમેદવાર પણ મળ્યા નથી. અમે ઘણા વર્ષોથી અમે નગરપાલિકામાં કે જે લોકોના જે કામ કર્યા છે એટલે જ અમારી સાથે લોકો રહે છે, કારણ કે આપ પણ જોઈ શકો છો કોડીનાર પહેલું કેવું હતું ને અત્યારે કેવું છે. જે અમારે જે કામ કરવાના પ્રાથમિક રોડ, લાઇટ, બગીચો, પછી જે લોકોને મનોરંજન માટે જે વ્યવસ્થા કરવાની એ વસ્તુની કામગીરી, પછી અમે એક નવું રિવરફ્રન્ટ પણ અમે કરીએ છીએ, એનું ઓપનિંગ બાકી છે. હજી બી ઘણા કામ કરવાના બાકી છે કે નગરપાલિકાને કે અમે બીજી નગરપાલિકા કરતા પણ એકદમ શ્રેષ્ઠ તરીકે આવે ને અમારું શહેર સારું બને એ માટેની ઘણી બધી કામગીરી પર હજી બાકી છે, એ પૂરી કરવાના છે. ભાજપના ઓલરેડી આમ તો 10 કહેવાય, પણ પેપર વર્ક ઉપર 4 થયા છે 10માં, કારણ કે એ લોકોના 28 મેમ્બર છે ને અમારા 28 છે. 18 ને 28 બે વચ્ચે 10 નો ફરક જ છે. લોકોની પાસે મુદ્દા છે કે અમે ગામ માટે જે બાકીના જે કામગીરી બાકી રહી છે, કારણ કે અમુક નવી સોસાયટી પર એના રોડ, લાઇટ અને જે વ્યવસ્થા જે બાકીની જે નગરપાલિકાની જે સુવિધા મળે, પાણી ને જે બાકીની છે એ સુવિધા માટે જ અમે જઈને કહીએ છીએ, લોકોના આપે છે. આપ જોઈ શકશો કે 18 તારીખે આપ તમને કેટલો પરિસ્થિતિ મળ્યો છે, કારણ કે 28 સીટ ભાજપની જ આવવાની છે પાર્ટીની. મારું નામ કૌશિક ઉપાધ્યાય, પ્રમુખ કોડીનાર શહેર કોંગ્રેસ સમિતિ. કોડીનારના 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે. 28 બેઠકો ઉપર અમે ઉમેદવારો ઉભા રાખેલા, જેમાં 3 ફોર્મ ઠેકેદાર અને દરખાસ્ત કરનાર જે છે એને દરખાસ્તને ટેકો પાછો ખેંચતા અમાન્ય થયેલા છે અને 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. અત્યારે 18 બેઠક ઉપર અમારા ઉમેદવારો લડે છે અને કોડીનારના જનતા પાસે અમે વિકાસની વાતો લઈને જવાના છે કે જે ભારતીય જનતા પાર્ટી કોડીનારથી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વિકાસના બળગા ફૂંકવામાં આવે છે, પણ જો એવો વિકાસ ક્યાંય દેખાતો નથી, કરવામાં આવતો નથી અને માત્ર લોલીપોપો આપવામાં આવે છે. એટલે પ્રજાજનોને નમ્ર વિનંતી સાથે અપીલ કરીએ છીએ અમે કે આ વખતે એક ચાન્સ કોડીનાર કોંગ્રેસને આપો તો અમે સુશાસન આપવાનો પ્રયત્ન કરશું. અમારી કોંગ્રેસની અમે અત્યારે તો 18 બેઠક ઉપર અમારા જીતનો દાવો છે અને પ્રયત્ન છે કે 18 બેઠક અમે જીતીએ તેવા અમે સંપૂર્ણ પ્રયત્ન કરશું. લોકો સમક્ષ જાશું, પ્રજા પાસે મત માગશું, અમને તેમને અપીલ કરશું કે એક વખત કોંગ્રેસને પણ સત્તાના સુકાન સોંપો. કોંગ્રેસને સહકાર એ આપે કે કોંગ્રેસને સહકાર લેવો એ નીતિ વિષયક નિર્ણયો છે, એટલે એ હાઈકમાન્ડમાંથી એટલે કે પ્રદેશમાંથી નક્કી થાય છે. એટલે હાલમાં આ બાબતે અત્યારથી કેવું થોડું વધુ પડતું અને વહેલું કહેવાશે. બહુ સારો પ્રતિસાદ મળે છે, લોકો તરફથી આવકાર પણ એટલો મળે છે અને લોકો અમારા ઉમેદવારોને વધાવે પણ છે અને કહે પણ છે કે અમે તમારી ભેગા છે, તમે ચૂંટણી લડો. એટલે બહુ સારો પ્રતિસાદ જનતામાંથી મળી રહ્યો છે. મોટી વાત છે, એક પરિવારમાંથી 7 નહીં પણ 4 સભ્યોને લડાવ્યા છે અને પાર્ટીને વરેલા જે હોય છે અને જે વયા જાય જે અને પાર્ટી છોડીને ભગવો ધારણ કરી લે, ખેસ ભાજપનો પહેરી લે, એના કરતા એક જ પાર્ટીના ભલે એક જ પરિવારના હોય પણ એ ટકી અને મજબૂતાઈથી સામનો કરવા વાળા ઉમેદવારો છે, એટલે એમને ટિકિટો ફાળવવામાં આવી છે.